ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 8મો, જેનું નામ છે છાલ, છોતરા અને ગોટલા, જેમના લેખક છે બકુલ ત્રિપાઠી. પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ. પાઠ શરૂ કરતા પહેલા પાઠમાં આવતા શબ્દાર્થ આપણે જોઈ લઈએ. પહેલો શબ્દ છે મૂળ. મૂળ એનો અર્થ થશે પ્રાચીન. બીજું છે સંસ્કૃતિ એટલે કે સંસ્કારિતા. ત્રીજો છે પુરાણી. પુરાણી એટલે કે જૂની. ચોથું છે અવશેષ. અવશેષ એટલે કે બાકી રહેલો ભાગ. પાંચમું છે જડવું એટલે કે મળવું. છઠ્ઠું છે તાજા બ તાજા એટલે કે તદ્દન તાજું. સાતમું છે નવબનો એટલે કે નૂતન. આઠમું છે અઢળક એટલે કે પુષ્કળ. નવમું છે કૃપા. કૃપા એટલે કે મહેરબાની. ત્યારબાદ આમ્રફળ એટલે કે કેરી. 11મું છે વિભૂષિત એટલે કે સુશોભિત. 12મું છે કબૂલ એટલે કે મંજૂર અથવા તો માન્ય. ત્યારબાદ ઠાલવી દેવું એટલે કે ખુલ્લામાં નાખવું. ત્યારબાદ છે શ્વાન. શ્વાનનો અર્થ થાય છે કૂતરું. 15મું છે મક્ષિકા. મક્ષિકા એટલે કે માખી. ત્યારબાદ યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. ત્યારબાદ 17મું છે ઘડેલો એટલે કે તૈયાર કરેલો. ત્યારબાદ સ્વાર્થીપણું એટલે કે સ્વાર્થની ભાવના. 19મું છે મૂલ્યવાન એટલે કે કિંમતી. 20મું છે વિહોણી એટલે કે વિનાની અથવા તો વગરની. 21મું છે કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડનો અર્થ થશે આંગણું. ત્યારબાદ શાયર. શાયર એટલે કે જે ગઝલ લખનાર વ્યક્તિ હોય તેને આપણે શાયર કહીએ છીએ. 23મું છે વ્યંગ્ય. વ્યંગ્ય એટલે કે કટાક્ષ. ત્યારબાદ ગૌરવપૂર્વક એટલે કે આદરપૂર્વક. 25મું છે શૈશવથી એટલે કે નાનપણથી. 26મું છે સજ્જડ એટલે કે કડક. 27મું છે આણવી. આણવી એટલે કે લાવવું, પરંતુ અહીંયા અર્થ થશે કરવું. ત્યારબાદ સર્વવ્યાપી એટલે કે ચારે બાજુ ફેલાયેલી. 29મું છે કારુણ્ય એટલે કે કરુણા અથવા તો દયા. 30મું છે સ્પર્ધા. સ્પર્ધા એટલે કે હરીફાઈ. 31મું છે અજબ. અજબ એટલે કે નવાઈ ઉપજાવે તેવું અથવા તો અદ્ભુત. અને છેલ્લું છે કૌશલ્ય. કૌશલ્ય એટલે કે કુશળતા. તો આ હતા આપણા પાઠના શબ્દાર્થ. પાઠ 8 છાલ, છોતરા અને ગોટલા. લેખક છે બકુલ ત્રિપાઠી. પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ. હવે પહેલા આપણે આપણા લેખક છે બકુલ ત્રિપાઠી, એમના વિશે માહિતી જોઈએ. તો કે બકુલ ત્રિપાઠી છે એમનો જન્મ 26/11/1928 થયો હતો અને તેમનું મૃત્યુ છે એ 31/8/2006 થયું હતું. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી. પદ્મ મણિશંકર એમના પિતાનું નામ છે. એમનો જન્મ નડિયાદની અંદર થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા કે હાસ્ય સર્જન છે એ સૌથી વધારે ગુજરાતી સાહિત્યમાં જો કોઈ લેખકે આપ્યું હોય તો એ એકમાત્ર લેખક છે, એ છે આપણા બકુલ ત્રિપાઠી. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છે તે કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી, આ બધા છે એ તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. આ ઉપરાંત એમના જે બીજા લલિત નિબંધો જોઈએ તો કે વૈકુંઠ નથી જાવું, હિંડોળો, ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ અને પ્રિય સખી, આ બધા એમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય છે તે થયેલી હતી. દૂરદર્શન જે ચેનલ આવે છે એની અંદર પણ એ પ્રોગ્રામ આપતા હતા અને એનું નામ છે ગપસપ. તો આ ગપસપ છે એ પણ લોકોને ખૂબ જ પ્રિય બનેલી હતી. આ માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ એનાયત છે તે કરવામાં આવેલો હતો. હવે આ પાઠ છે
છાલ છોતરા અને ગોઠલા એ પાઠ હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી એ જે પુસ્તક છે તેની અંદરથી લેવામાં આવેલો છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, તેની અંદરથી આ પાઠ લેવામાં આવેલો છે. આ પાઠનો સાર આપણે જોઈએ તો કે આપણો જે ભારત દેશ છે એ જે આપણી જે જૂની બધી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ધીમે ધીમે વિસરતો જાય છે અને નવી જ સંસ્કૃતિ ભારત દેશે છે તે અપનાવી છે. અને એ કઈ સંસ્કૃતિ છે તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. સામાન્ય રીતે જોઈએ તો કે ગુજરાતી ભાષામાં એક સરસ મજાની કહેવત છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એટલે કે જે જગ્યા ઉપર સ્વચ્છતા હોય છે તે જ જગ્યા ઉપર પ્રભુનો વાસ છે તે હોય છે. અને આપણો જે દેશ છે એ રામ, કૃષ્ણ અને બુદ્ધની ભૂમિ છે. આપણે જેટલું ભગવાન પ્રત્યે આસ્થા રાખીએ છીએ એટલું તમને બીજા કોઈ દેશની અંદર મળતી નથી. તો અન્ય દેશની સરખામણીમાં આપણો દેશ છે એ આપણી જે જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સાચવનાર દેશ છે. તો અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ તો કે મંદિરો આવેલા છે, સ્થાપત્ય છે, શિલ્પો છે. તો આ બધી જ આપણી જે જૂની સંસ્કૃતિ છે તેને આપણે સાચવી રાખેલી છે. પરંતુ એ જે સંસ્કૃતિ છે એ હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને લોકોએ એક નવી જ સંસ્કૃતિ અપનાવી લીધી છે અને એ છે સ્વચ્છતા, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ટૂંકમાં આપણે જે માનસિકતા લોકોની રહેલી છે એના ઉપર બકુલ ત્રિપાઠીએ એક વ્યંગ્ય છે એ પ્રગટ છે તે કર્યું છે. વ્યંગ્યમાં કટાક્ષની અંદર ઘણું બધું આપણને આ પાઠની અંદર છે તે સમજાવેલું છે કે આપણે જે જગ્યા ઉપર પ્રભુનો વાસ થયેલો છે એ જ જગ્યા ઉપર આપણે એટલી ગંદકી કરીએ છીએ. એક તો આપણે એમ માનીએ કે જે જગ્યા ઉપર ચોખ્ખાઈ હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય, પરંતુ જે જગ્યા ઉપર પ્રભુનો વાસ થયેલો હોય તે જ જગ્યા ઉપર આપણે એટલી ગંદકી છે તે કરીએ છીએ. તો આ વાત છે એ બકુલ ત્રિપાઠીએ ખૂબ જ સરસ રીતે આપણને આ પાઠની અંદર સમજાવેલી છે. હવે આપણે પાઠમાં જોઈએ. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એ કઈ સંસ્કૃતિ છે તો કે આપણી જૂની સંસ્કૃતિ એ વેદ, પુરાણ અને ઉપનિષદની સંસ્કૃતિ છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને જે ભાગવત છે એની સંસ્કૃતિ છે અને રામ, કૃષ્ણ અને બુદ્ધની જે છે તે સંસ્કૃતિ છે. કે આપણે આ બધી જ વસ્તુ છે એને આપણે પવિત્ર વસ્તુ માનીએ છીએ. રામાયણ, મહાભારત છે એ અને ભાગવત છે એ આપણા પવિત્ર ગ્રંથો છે. રામ, કૃષ્ણ અને બુદ્ધને આપણે ભગવાનનું સ્થાન છે તે આપેલું છે, આપણા માટે પૂજનીય છે. તો આ બધી સંસ્કૃતિ છે, આ બધું છે એ શું છે, આપણો વારસો છે, એને આપણે એક સંસ્કૃતિ તરીકે સાચવીએ છીએ. તો આ છે એ કઈ સંસ્કૃતિ છે તો કે આપણી જૂની સંસ્કૃતિ છે. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. પરંતુ આ જે વાત છે કે આપણે ભારત દેશની જે મૂળ સંસ્કૃતિ કે આપણે ગણીએ તો કે મહાભારત, રામાયણ અને ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, પુરાણો અને વેદોની સંસ્કૃતિ, પરંતુ આ તો ખૂબ જ જૂની વાત થઈ ગઈ. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે લેખકના મતે આપણી જે જૂની સંસ્કૃતિ છે એને આપણે ધીમે ધીમે લુપ્ત કરી નાખી છે અને ભારત દેશે, આપણા દેશે આજે એક નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. અને એ કઈ સંસ્કૃતિ છે તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્ય, સ્તૂપો પણ એ બધાઈને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે આજે જે આપણી જે જૂની સંસ્કૃતિ છે, જે મંદિરો છે, જે બધા અવશેષો છે એ બધું આજે પણ આપણને જોવા મળે છે. કે આપણે જોઈએ કે સોમનાથ છે, દ્વારકા છે, એવા ઘણા મંદિરો છે તે આપણા ગુજરાતમાં, આપણા સૌરાષ્ટ્રમાં જ છે તે આવેલા છે. તો આ જે બધી મહાન સંસ્કૃતિ છે એના અવશેષો છે એ આજે પણ આપણને જોવા મળે છે. અને એ ક્યાં જોવા મળે છે તો કે જૂના મંદિરો હોય, સ્થાપત્ય હોય, સ્તૂપો હોય, એ બધી જ જગ્યાએ આપણી જૂની સંસ્કૃતિ છે તે જોવા મળે છે. પરંતુ એ જૂની સંસ્કૃતિને આપણી જે નવી સંસ્કૃતિ છે એ ઢાંકી દે છે. અને આપણી જે નવી સંસ્કૃતિ છે જે ભારત દેશના લોકોએ અપનાવી છે એ કઈ સંસ્કૃતિ છે તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ.
અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા નવબનો સંસ્કૃતિના પ્રતીકો. કે આપણી જે સ્થાપત્ય જે છે, આપણે તમે જુઓ કે મંદિરોની અંદર કેટલી સરસ મૂર્તિની કળા છે તે આવેલી હોય છે. અમુક સ્થાપત્ય હોય છે, અમુક શિલ્પો હોય છે, તે આજે પણ આપણને જોવાલાયક છે. પરંતુ આ બધી જ વસ્તુ ઉપર જે છવાઈ ગઈ છે, જે આપણી તદ્દન નવી જ સંસ્કૃતિ અને જે નૂતન સંસ્કૃતિ જેને આપણે ગણીએ, અને એ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે આ બધી વસ્તુને નવી સંસ્કૃતિ છે એ ઢાંકી દે છે. એટલે કે જે બધા પુરાણા અવશેષો છે, જે બધી જોવાલાયક વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓને આપણી નવી સંસ્કૃતિ છે તે ઢાંકી દે છે. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરા વેરાયેલા છે તે દેખાશે. કે આ તો તમને બધાને પણ ખ્યાલ જ હશે કે જે પણ જગ્યાએ ગમે તે યાત્રા સ્થાન ઉપર તમે જાઓ ત્યાં શ્રીફળ વધેરો, એટલે શ્રીફળ વધેરાનું તમને બહાર જ હોય સ્ટેન્ડ, કે એના ઉપર તમે શ્રીફળના છોતરા કાઢી અને તમે ક્યાં ફેંકો? નીચે ને નીચે ફેંકી દો. તો જે આપણું પૂજનીય સ્થળ છે, જે આપણું યાત્રાધામ છે, એ બધી જ જગ્યા ઉપર આપણને અત્યારે કચરો છે તે જોવા મળે છે. એમ નહીં કે આપણે ચલો એ બધું ભેગું કરીને અને બાજુમાં ડસ્ટબિન આપ્યું હોય ત્યાં આપણે રાખી દઈએ, પરંતુ એવું આપણે નથી કરતા. અહીંયા છાલ કાઢી અને અહીંયા એમને નીચે ફેંકી દીધા. પછી એની અંદરથી જે છોતરા નીકળતા હોય છે અથવા તો ઝીણું ભૂસું નીકળતું હોય છે, એ આપણા પગમાં ચોંટ્યું હોય અને આપણે પછી મંદિરમાં જઈએ તો મંદિર પણ ગંદુ થાય. તો આવી રીતે જે આપણી જૂની સંસ્કૃતિ છે એને આપણે આ નવી સંસ્કૃતિ છે એ તદ્દન છે તે ઢાંકી દે છે. તો આમ આપણા જે યાત્રાધામો છે, જે ધર્મ પ્રતીકો છે, તેની અંદર પણ નારિયેળના છોતરા છે તે આપણને વિખરાયેલા જોવા મળશે. એમ તો કેળા પણ પવિત્ર ફળ છે. કેળા છે એ કેવું ફળ છે? પવિત્ર ફળ છે. સામાન્ય રીતે ભગવાનને ધરવામાં સૌથી પહેલા કેળા જ આપણે ધરતા હોઈએ છીએ. તો કેળાને અહીંયા પવિત્ર ફળ છે તે ગણેલું છે. ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, કે જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ તો એ સમયે ફરાળનું ફળ છે એ કેળા છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. કે સામાન્ય રીતે કે જ્યારે પણ આપણે કેળા છે એ ખાઈએ તો એની છાલ આપણે ગમે ત્યાં છે તે ફેંકી દેતા હોય છે. સામાન્ય રીતે તમે જોયું હોય કે નાના બાળકો હોય અથવા તો અમુક જે પબ્લિક હોય છે કે જે જગ્યા ઉપર ખાય એની જગ્યા, જે બેન્ચે બેઠા હોય ત્યાં બાજુમાં નીચે ફેંકી દે. થોડુંક દૂર ડસ્ટબિન હોય તો ત્યાં પણ એ જવાની તસ્દી લેતા નથી. તો આ બધી આપણી જે માનસિકતા છે લોકોની, એ માનસિકતા ઉપર બકુલ ત્રિપાઠીએ એક કટાક્ષ છે તે કર્યો છે કે ભારત દેશના લોકોની જે માનસિકતા છે એ કઈ રીતની છે. તો જેને આપણે પવિત્ર સ્થાનો ગણીએ છીએ એ જ પવિત્ર સ્થાનોએ જઈ અને આપણે આટલી ગંદકી છે તે કરીએ છીએ. તો આમ એની છાલ છે તે પણ આપણને ઠેર ઠેર છે તે જોવા મળે છે. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને જ આપ્યા છે. કે પ્રભુને આપણા ઉપર ખૂબ જ મહેરબાની દર્શાવી છે. અહીંયા આપણા ઉપર કટાક્ષ છે એ બકુલ ત્રિપાઠીએ છે તે કરેલો છે. આ ઉપરાંત આંબા છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે. એ સિવાય અન્ય ક્યાંય કોઈ પણ દેશ હોય ત્યાં આમ્રફળ છે, આંબા છે તે થતા નથી. તો આપણા દેશની અંદર આંબા છે, આમ્રફળ એટલે કે કેરી. એ આંબાની ઉપર કયું ફળ આવે છે? તો કે કેરીનું ફળ આવે છે. અને વિશ્વના શ્રેષ્ઠ આંબા છે એ પરમેશ્વરે એટલે કે ભગવાને કોને આપેલા છે? માત્ર ને માત્ર આપણા ભારત દેશને જ આપેલા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં કે ભગવાને આટલા સરસ આંબા અને એની ઉપર આટલી સરસ કેરી છે એ માત્ર આપણા ભારત દેશને જ આપેલી છે. એટલે આપણે પ્રભુના ઉપર આભાર વ્યક્ત કરીએ છીએ. તો કટાક્ષમાં બકુલ ત્રિપાઠીએ કીધેલું છે કે આપણે પ્રભુનો આભાર કેવી રીતે વ્યક્ત કરીએ છીએ? તો કે કેરી તો આપણે ખાઈએ છીએ, પરંતુ એના ગોટલા છે એ આખી જગ્યાએ શેરીએ તમને જોવા છે તે મળે છે. એટલે કે કેરી આપણે ખાઈ અને ગોટલા ગમે ત્યાં છે તે ફેંકી દઈએ છીએ. તો આ રીતે આપણે પ્રભુનો આભાર છે તે વ્યક્ત કરીએ છીએ. તો આ કટાક્ષની અંદર આપણી જે માનસિકતા છે એ માનસિકતા બકુલ ત્રિપાઠી અહીંયા દર્શાવેલી છે. એટલે જ
હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ, કે એટલા માટે જ આપણી આ જે માનસિકતા રહેલી છે એટલા માટે જ બકુલ ત્રિપાઠીને લાગે છે કે આપણે આપણી જૂની સંસ્કૃતિ ભૂલી અને નવી સંસ્કૃતિને અપનાવી લીધી છે, અને એ સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક જ આવ્યા છે. પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક, કે આપણી જે આ પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિ તો છૂટી છવાયેલી આવી છે. કે આપણે જોઈએ તો કે આપણા સૌરાષ્ટ્રની અંદર જ સોમનાથ છે, પછી દ્વારકા છે, પછી અંબાજી છે, ડાકોર છે, ગુજરાતમાં આવેલા છે, બનારસ છે, જગન્નાથપુરી છે. તો આ બધા જે પવિત્ર યાત્રા સ્થાનો છે એ ક્યાં આવેલા છે? તો કે છૂટી છવાયેલી જગ્યાએ આવેલા છે. એક સાઈડ સોમનાથ છે તો બીજી જગ્યાએ દ્વારકા છે, તો ત્યાં પહોંચતા આપણને ઘણો સમય છે તે લાગે છે. તો આમ આપણી પુરાણી જે સંસ્કૃતિ છે, જૂની જે સંસ્કૃતિ છે એ તો છૂટી છવાયેલી છે, પરંતુ જે આપણી નવી સંસ્કૃતિ છે એ તો તમને જગ્યાએ જોવા મળે છે. એટલે કે ગમે તે જગ્યાએ તમે જાઓ, એ પછી નાની એવી શેરીઓમાં જાઓ, કોઈ રસ્તા ઉપર જાઓ કે કોઈ પવિત્ર સ્થાનો ઉપર જાઓ, ગમે ત્યાં જાઓ, તમને છાલ છોતરા અને ગોટલા છે એ તો તમને જોવા મળશે જ. અને ક્યાંય પણ એ જગ્યા ઉપર તમને જે આ જે અંતર છે એ અંતર જોવા મળતું નથી. તો આમ આજે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો છે એ પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાંય નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા જ, કે જે આપણી જૂની સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિ તો આપણને ખૂબ ઓછી જોવા મળે છે, પરંતુ જે આપણી નવી સંસ્કૃતિ છે એ આપણને ઠેર ઠેર એટલે કે જગ્યાએ જોવા મળે છે. અત્ર તત્ર અને સર્વત્ર, અત્ર તત્ર અને સર્વત્ર એટલે કે બધી જગ્યાએ ચારે બાજુ આપણને આપણી નવી સંસ્કૃતિ જોવા મળે છે. અને એ કઈ છે? તો કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એમાં સૌથી પવિત્ર ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. કે એમાં પણ કેરી છે એને આપણે અમૃત ફળ કહીએ છીએ, બરાબર? કે સૌથી જો ફળનો કોઈ રાજા હોય તો એ કયું ફળ છે? તો કે કેરી છે, અને એને આપણે અમૃત સમાન છે તે માનીએ છીએ. તો સૌથી પવિત્ર ફળ એ કેરી છે, અને એની અંદર આવેલા ગોટલા. અને એ ગોટલા તો આપણને આખો ઉનાળો, ગ્રીષ્મ એટલે કે જે ઉનાળાનો સમય છે એ, તો કે આખો ઉનાળો છે એ આપણને અલગ અલગ જગ્યાએ જોવા મળે. કઈ જગ્યાએ? તો કે બધી ગલીઓમાં, શેરીઓમાં, માર્ગ એટલે કે રસ્તાઓમાં ગોટલા છે. ગોટલાથી બધી શેરીઓ છે એ વિભૂષિત એટલે કે સુશોભિત. તો કેરી નહીં પરંતુ કેરીના ગોટલા છે એ ગોટલાથી આપણી બધી ગલીઓ, શેરીઓ અને માર્ગો, રસ્તાઓ છે એ બધા જ ગોટલાથી સુશોભિત છે તે થયેલા હોય છે. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ, અને એ કબૂલ પણ કેરીનો રસ કરતાં પણ ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. કે અહીંયા કટાક્ષ કરી અને બકુલ ત્રિપાઠીએ કહેલું છે કે જે કેરી છે એ કેરીનો તમે જે રસ કાઢો એ તો હળવો હોય છે, પરંતુ એનાથી પણ વધારે વજનદાર શું હોય છે? તો કે કેરીની અંદર રહેલા ગોટલા. તો રસ આપણે ખાઈએ છીએ, કેરી આપણે ખાઈએ છીએ, પરંતુ જે ગોટલા છે એ આપણે કોને અર્પણ કરીએ છીએ? તો કે આપણો જે સમાજ છે એ સમાજને આપણે ગોટલા અર્પણ કરી દઈએ છીએ. એટલે કે એક કટાક્ષની ભાષામાં કીધું છે કે આપણે ગોટલા છે એ ગમે ત્યાં જગ્યાએ ફેંકી દઈએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ, જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું? ગૌ માતા. અડધી કેરી એટલે કે રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, અને બાકી અડધી કેરી છે એટલે કે ગોટલા પૂરતી એ ગૌ માતાને અર્પણ. કે સામાન્ય રીતે છે કે ગોટલા એ છે તે વજનદાર હોય છે, અને આપણે કોને અર્પણ કરીએ છીએ? તો કે સમાજને અર્પણ છે તે કરી દઈએ છીએ. એટલે કે આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. ઠાલવવું એટલે કે ફેંકી દેવું, નીચે ઠાલવી દેવું. કે જ્યારે પણ સામાન્ય રીતે આ બધી વસ્તુથી પણ તમે પરિચિત જ હોય કે કેરી ખાઈ અને ગોટલા આપણે આપણા ડેલાની બહાર ગમે ત્યાં આપણે ફેંકી દેતા હોઈએ છે.
તો જેને ભોજન કરવું હોય તે કરે. એટલે કે ગોટલા છે આપણે એટલા દયાળુ છે કે કેરી તો આપણે ખાઈ લીધી, પરંતુ એ ગોટલા પણ આપણે વેસ્ટ જવા દેતા નથી. જેને પણ ખાવાની ઈચ્છા થાય એ આવી અને ગોટલા ખાઈ જાય. અને સામાન્ય રીતે એ ગોટલા વધારે કોણ ખાતી હોય તો કે આપણી ગૌ માતા. ગૌ માતા એટલે કે ગાય. તો ગાયને માટે આપણે ગોટલા છે એ અર્પણ કરીએ છીએ અને એનાથી એ પ્રસન્ન પણ થાય છે. એટલે કે ગાય છે એ પણ પ્રસન્ન થાય છે. સામાન્ય રીતે તમે જુઓ તો કે લેડીઝ લોકોની મેન્ટાલિટી જોઈ કે ગાય આવીને ખાઈ જશે, બરાબર. તો અહીંયા એ વસ્તુ છે એને એક કટાક્ષમાં, એક વ્યંગ્યમાં લેખક છે એને દર્શાવેલું છે કે જો ગોટલા આપણે ગાયોને ખવડાવીએ તો ગાય એનાથી ખૂબ જ પ્રસન્ન થઈ જાય. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા કે આપણને શું, એટલે કે આપણા માટે તો બધા સરખા છે. આપણી માતા પણ એ જ છે અને ગૌ માતા પણ એ જ છે. આપણા માટે બંને માતા છે એ એક સમાન છે. એટલા માટે આપણે અડધી કેરી છે એ આપણી માતાને, એટલે કે આપણી જે સગી માતા છે એને અર્પણ કરીએ છીએ. અડધી કેરી કઈ તો કે જે રસ પૂરતી કેરી છે એ આપણે આપણી માતાને અર્પણ કરીએ છીએ અને બીજી જે અડધી કેરી છે એટલે કે જે ગોટલાની કેરી છે, ગોટલા છે એ આપણે કોને અર્પણ કરીએ છીએ તો કે ગૌ માતાને અર્પણ કરીએ છીએ.